નમસ્કાર દર્શક મિત્રો, ડીએનટીવીના ન્યૂઝરૂમમાંથી હું હેતલ શાહ આપનું સ્વાગત કરું છું। સમાચાર વિગતવાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। શહેરના દાંડિયા બજાર સ્થિત કોંગી કાર્યાલય ખાતે આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈ મહિલા પાંખની જાહેરાત। આવનારા તહેવારોને ધ્યાનમાં રાખી ગાંધીનગર તથા વડોદરાની આરોગ્ય શાખાની ટીમે વિવિધ વિસ્તારોમાં મીઠાઈની દુકાનો પર ચેકિંગ હાથ ધરી 100 કિલોથી વધુ અખાદ્ય મીઠાઈના જથ્થાનો નાશ કર્યો। બુતડી ચાપા ખાતે ખાનગી લક્ઝરી બસોની દરમિયાનગીરીના પગલે એસટી નિગમની બસો પેસેન્જર વિના ચલાવવાની નોબત। એસટી નિગમને ખોટના ખાડામાં ધકેલવાની શરૂઆત। હવે જોઈએ સમાચાર વિગતવાર। શહેરના કોંગી કાર્યાલય ખાતે આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી મહિલા પાંખની જાહેરાત કરવામાં આવી હતી। શહેરના દાંડિયા બજાર સ્થિત કોંગી કાર્યાલય ખાતે આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી રણનીતિ ઘડવા એક મીટિંગ યોજાઈ હતી, જેમાં મહિલા પાંખની જાહેરાત કરવામાં આવી હતી અને 92 જેટલી મહિલાઓનો હોદ્દો સોંપવામાં આવ્યો હતો। તેમજ મહિલા પાંખની ચૂંટાયેલી મહિલાઓ સાથે મહિલા પાંખની કામગીરી અંગે ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે આગામી લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા કોંગી બેડા પર હાવી ન થઈ જાય તેને આછો પાતળો ડર તમામ કોંગી કાર્યકર્તાઓમાં જણાતો હોય હવે તમામ રાજકીય પક્ષો તૈયારીઓમાં કોઈ જ કચાશ રાખવા માંગતા નથી। આવનારા તહેવારોને ધ્યાનમાં રાખી ગાંધીનગર તેમજ વડોદરાની આરોગ્ય શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં મીઠાઈની દુકાનો પર દરોડા પાડી 100 કિલો જેટલી અખાદ્ય મીઠાઈના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો। શ્રાવણ માસમાં આવતા તહેવારોને ધ્યાનમાં રાખી ગાંધીનગર તેમજ વડોદરાની આરોગ્ય શાખાની ટીમે સંયુક્ત રીતે શહેરના અનેક વિસ્તારો જેવા કે માર્કેટ 4 રસ્તા, ચોખંડીમાં મીઠાઈ તેમજ ફરસાણની દુકાનોમાં રેડ પાડી સઘન ચેકિંગ હાથ ધર્યું હતું। તેમજ વિવિધ દુકાનમાંથી મીઠાઈ સહિત ખાદ્ય પદાર્થોના સેમ્પલ એકત્રિત કરવામાં આવ્યા હતા તથા 10 થી 15 જેટલી દુકાનોમાંથી મળેલ 100 કિલો અખાદ્ય મીઠાઈઓના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો। ઉલ્લેખનીય છે કે તહેવાર ટાણે ઘણા વેપારીઓ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી અખાદ્ય ચીજવસ્તુઓ ગ્રાહકને પકડાવી રોકડી કરી લેવાની લાયમાં હોય છે, ત્યારે આરોગ્ય શાખાની રેડથી આવા વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। બુતડી ચાપા ખાતે ખાનગી ટ્રાવેલ્સ કંપનીની લક્ઝરી બસોની દરમિયાનગીરીને પગલે એસટી નિગમની બસો પેસેન્જર વિના તેમજ અર્ધ ભરેલી ચલાવવાનો વારો આવ્યો છે। બુતડી ચાપા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસોની દરમિયાનગીરી વધી જવા પામી છે, જેના પગલે આ બસોમાં મુસાફરોને વધુ સુવિધા પ્રાપ્ત થતી હોય મુસાફરો એસટી નિગમની બસને સ્થાને લક્ઝરી બસોમાં બેસવાનું વધુ પસંદ કરે છે, જેના કારણે એસટી નિગમની બસો માટે મુસાફરો જ ન મળતા હોય બસો પેસેન્જર વિના કે પછી અર્ધ ભરેલી ચલાવવી પડે છે અને ખાનગી ટ્રાવેલ્સની બસોની વધુ પડતી દરમિયાનગીરીએ એસટી નિગમને ખોટના ખાડામાં ધકેલવાની શરૂઆત કરી દીધી છે। શહેરમાં રહેતો પરેશ નામનો યુવક છેલ્લા 13 વર્ષથી પથારીવશ છે। તેની હાલત પ્રાણ વિનાના શરીર જેવી થઈ ગઈ છે। આવો જોઈએ પરેશની હૃદયદ્રાવક કથા। શહેરમાં વસવાટ કરતો પરેશ છેલ્લા 13 વર્ષથી પથારીવશ છે। પ્રાણ વિનાના શરીર જેવી હાલત થઈ ગઈ છે પરેશની। પરેશના મા બાપે તેની સારવાર પાછળ લખલૂટ ખર્ચો કર્યો છે અને અત્યારે તેઓ પાયમાલ થઈ ગયા છે। પરેશના માતા પિતા હવે શહેરીજનો સાથે મદદનો હાથ લંબાવી રહ્યા છે। હાલમાં પરેશ 1 વર્ષની ફિઝિયોથેરાપીની સારવાર વડે 10 થી 15 મિનિટ સુધી બેસી શકે છે, પરંતુ તેના થાપાના સાંધાનું ફ્રેક્ચરને કારણે પગ થાપામાંથી વળેલો રહે છે, વાંકો થઈ ગયો છે। આને કારણે થાપાના સાંધા તથા સ્નાયુઓની કસરત કરાવવામાં તકલીફ પડી રહી છે। જો આ સાંધાની તકલીફને યોગ્ય તપાસ કરાવ્યા બાદ યોગ્ય સર્જિકલ સારવાર કરાવવાથી સુધારી શકાય તો પરેશને બેસવાની તકલીફ ઓછી થઈ શકે છે। વ્હીલચેરમાં પણ તે આરામથી બેસી શકે છે, જે હાલમાં ખૂબ જ તકલીફવાળું કામ છે। આ ઉપરાંત જો થાપાનો ભાગ સરખો થાય તો તેને પટ્ટા કે જેને ક્લિપર્સ કહેવાય છે તે પહેરાવીને ઊભો પણ કરી શકાય તેમ છે। કામ જરાક અટપટું છે, જરા અઘરું છે, પણ નિષ્ણાત ઓર્થોપેડિક્સ તબીબ આજના આ ટેકનોલોજીના યુગમાં આ શક્ય કરી શકે તો આ પરેશ માટે આશીર્વાદ સમાન સાબિત થશે। એક ખાનગી હોટલને 1 વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે ડોન બોસ્કો શાળાના ગરીબ વર્ગીય 70 જેટલા બાળકોને જમાડીને સેવા કાર્ય કરવામાં આવ્યું હતું।
કોઈ પણ સારા કાર્ય અને સારા દિવસે જો કોઈ ગરીબ કે ભૂખ્યા માણસની ભૂખ ભાંગવાની પહેલ કરવામાં આવે તો દેશના ઘણા બાળકોને રાત્રે ભૂખ્યા સુવાનો વારો જ ન આવે. ખૂબ જ સારા આશય સાથે આજે એક ખાનગી હોટલને 1 વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે વિશ્વામિત્રી સ્થિત ડોન બોસ્કો સ્કૂલના 70 જેટલા ગરીબ વર્ગીય બાળકોને જમાડવામાં આવ્યા હતા અને બાળકોના ચહેરા પર ખુશી સ્પષ્ટ જોઈ શકાતી હતી. 20 જુલાઈ 2013ના રોજ અમારે 1 વર્ષ અમે બરોડા સિટીમાં પૂરું કરી છે રેસ્ટોરન્ટ તરીકે. તો આ ઉજવણીના ભાગરૂપે અમે ડોન બોસ્કો સ્નેહાલય શરણાર્થીઓના બાળકો સાથે ઉજવણી કરી રહ્યા છે. આજે અમારો મુખ્ય ધ્યેય એ છે કે આ બાળકોને અમે બને એટલું સાદા બાળકો જે બીજા બધા તમે લોકો કરી શકો છો એનિવર્સરી, બર્થડે, બલૂન્સ, ફેમિલી, એવું સેમ એન્જોયમેન્ટ એ લોકો અમારા ખાસ દિવસે અમારી જોડે કરે. તો અમારું મુખ્ય ધ્યેય એ છે અને અમે અમારું મેઇન એમ છે કે અમે આ ન્યૂઝ પહોંચાડીએ લોકો આગળ કે એક નાની સંસ્થા નાનામાં નાનું સોસાયટીમાં આપી શકે છે. કારણ કે અમે કમાયા સોસાયટીમાંથી તો અમે પણ સોસાયટીને પૂરું પાડીએ અને સોસાયટીના લોકોને આપવા કરતાં અમારા માટે મહત્વનું એ છે કે જે લોકો પાસે આ વસ્તુ વિચારવાનો પણ ટાઈમ નથી કે મીન્સ એ લોકો વિચારી નથી શકતા કે ના એવી રેસ્ટોરન્ટમાં જ ખાવાય તો આ છોકરાઓને અમે અહીંયા લાવીએ મસ્તી ધવા ચકડી અને જમાડીએ. દર્શક મિત્રો, DNTVના ન્યૂઝરૂમમાંથી આજે બસ આટલું જ. આવતીકાલે નવા સમાચારો સાથે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી DNTV પરિવારની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.